ફેમિલી કોર્ટમાં આજે 13 માર્ચે એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે। સુરત જિલ્લા સેવા સદનના 5મા માળે આવેલી નામદાર 6 નંબરની કોર્ટમાં વૃદ્ધ પતિએ પત્ની પર એસિડ એટેક કર્યો હતો। બંને દંપતીનો ભરણપોષણનો કેસ ચાલતો હોવાથી આવ્યા હતા। આ સમયે વૃદ્ધ પતિએ આગળની હરોળમાં બેઠેલી પત્ની પર એસિડ ફેંક્યું હતું। ઘટના સમયે મહિલાની આસપાસમાં બેઠેલા વકીલોને પણ એસિડના છાંટા ઉડ્યા હતા। આ ઘટનાને અંજામ આપ્યા બાદ વૃદ્ધ પતિએ ઝેરી દવા ઘટઘટાવી લીધી હતી। ઘટનાને પગલે કોર્ટે પરિસરમાં ભાગદોડ મચી જવા પામી હતી। હાલમાં દંપતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ મામલે પોલીસે સ્થળથી એસિડની બોટલ સહિતની વસ્તુ જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી છે। હું મુકેશ બાંધણીયા એડવોકેટ। આજે ફેમિલી કોર્ટની અંદર ખોરાકી અને રિકવરીનો કેસ ચાલુ હતો અમારો, અને એની અંદર પતિ પત્નીના ઝઘડામાં બંને પક્ષકારો હાજર હતા, અને પત્ની ઉપર પતિએ ચાલુ કોર્ટમાં એસિડની બોટલ છાંટીને અટેમ્પ્ટ ટુ મર્ડરનો પ્રયાસ કરેલો છે। શું નામ છે બેના? પક્ષકારનું નામો જે છે તે ખરેખર પ્રાઇવસી રહેવી જોઈએ, તેથી કરીને પક્ષકારોના નામ આપણે ન લઈએ તો વધારે સારું છે। કેટલી ગંભીર ઘટના કહેવાય? ખરેખર બહુ હીન પ્રકારનું કૃત્ય કહેવાય, કારણ કે આ કામના આરોપીએ છે ને અગાઉ પણ આ પ્રકારે અટેમ્પ્ટ ટુ મર્ડરનું કૃત્ય કરેલું છે। એ ઓલરેડી ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે, અને બેલ ઉપર આરોપી જામીન પર મુક્ત હતો, અને જેથી કરીને આ મુક્ત આરોપીએ બીજી વખત અટેમ્પ્ટ ટુ મર્ડરની કોશિશ કરેલી છે। આરોપી કઈ પ્રકારનું એસિડ લઈને આવેલો, કેવી રીતે નાખેલું? હવે કયા પ્રકારનો એસિડ લઈને આવ્યો છે તે કોઈ બાબતે જાણમાં આવી નથી, પણ એસિડની બોટલ લઈને આવેલા હતા તે બાબતની પૂરી માહિતી છે, અને એસિડ પોતાની પત્ની પર નાખીને અત્યારે એમની પત્નીને હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા છે। પક્ષકારોની ઉંમર કેટલી? પક્ષકારો બંને સિનિયર સિટીઝન છે, અને જ્યારે માણસ ખરેખર ખૂબ જ માનસિક યાતના ભોગવતો હોય ત્યારે જ આવી કોર્ટ કચેરીઓમાં માણસ જતો હોય છે, જેથી કરીને બંને સિનિયર સિટીઝન પોતે પણ કંઈ પદાર્થ પી લીધો છે? હા, એવું જાણવા મળેલું છે કે બે વખત પત્ની ઉપર અટેમ્પ્ટ ટુ મર્ડર કર્યું હોય ત્યારે પત્નીની માનસિક વિકૃતિ કેટલી છે તેવું અહીંયા એસ્ટાબ્લિશ થાય છે, અને એવું જાણવા મળેલું છે કે પતિએ પણ કંઈક ઝેરી પદાર્થ ખાઈ લીધો હોય એવું જાણવા મળેલું છે। હાલ બંનેની તબિયત કેવી? હાલ બંને હોસ્પિટલમાં દાખલ છે।